નમસ્કાર મિત્રો, આજે છીએ સુંદર મજાના નવા વર્ષની ઢળતી સાંજે અરવલ્લીના ખોળે. અરવલ્લીની ગિરિમાળાઓ એમ કહેવાય કે વિશ્વમાં સૌથી જૂનામાં જૂની ગિરિમાળા હોય તો એ અરવલ્લીની ગિરિમાળા છે. આ ગિરિમાળાઓમાં જેના નામ ઉપરથી અમારા જિલ્લાનું નામ પડ્યું છે એવું અરવલ્લી જિલ્લો, અને અરવલ્લી જિલ્લામાં હિંમતનગર નેશનલ હાઈવે ઉપર આવેલા રાજેન્દ્રનગર ચોકડીથી અંદર આડા હાથરોલ એક સનસેટ પોઈન્ટ આવે છે. ત્યાં આજે ઢળતી સાંજે માં બિરાજમાન છું. મિત્રો, અરવલ્લી જિલ્લાનું નામ આવે, અરવલ્લી ગિરિમાળાનું નામ આવે એટલે આપણા મોઢે ગુજરાતી સાહિત્યકારોના બે સાહિત્યકારોના નામ આપણા જીભે ચડે. એક પન્નાલાલ પટેલ અને બીજા ઉમાશંકર જોશી. આ અરવલ્લીની ગિરિમાળાઓમાં અનેક કવિઓ લેખકોએ ગુજરાતી સાહિત્યનું સિંચન કર્યું છે, પરંતુ આ બે નામ સાહિત્યકારોમાં સૌથી ઊંચા છે. પન્નાલાલ પટેલ એટલે માનવીની ભવા યાદ આવે, અને ઉમાશંકર જોશી એટલે ભારતનો સૌથી મોટામાં મોટો સાહિત્યકારનો એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ યાદ આવે. મિત્રો, ઉમાશંકર જોશીની જન્મભૂમિ સામે તમે દેખાઈ રહી છે. આજે તમે ડેમ જોઈ રહ્યા છો તે છે માકડી ડેમ તરીકે ઓળખાય છે, હાથમતી નદી ઉપર બાંધેલો છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે ઉમાશંકર જોશીનો જન્મભૂમિ એટલે બામણા ગામ. તો મિત્રો, આ છે અમારી અરવલ્લી. આવો પધારો અમારા અરવલ્લીમાં. તો નવા વર્ષની આ ઢળતી સંધ્યાએ સૌને રામ રામ.